આજે આપણે જઈ રહ્યા છીએ ઉદયપુર પેલેસ જોવા. આ ઉદયપુર પેલેસ છે, એનું આ એન્ટ્રન્સ છે. તમારે ઉદયપુર પેલેસની ટિકિટ, જો તમે ઇન્ડિયન એટલે કે ભારતીય હો તો 250 રૂપિયા છે. ફોરેનથી આવતા હો તો તમારે 500 રૂપિયા ટિકિટ છે. અહીંયાનો ટાઈમિંગ છે સવારે 9:30થી સાંજે 4:30. 4:30 પછી આ પેલેસ બંધ થઈ જાય છે. આ એનો મુખ્ય મેઇન ગેટ છે, જ્યાંથી એન્ટ્રી થાય છે. અહીંયા આ હાથીનું કદાવર અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. ભારત દેશના વાયવ્ય ભાગમાં સ્થિત રાજસ્થાનમાં આવેલું આ સિટી પેલેસ છે, જે ઉદયપુરમાં સ્થિત છે. આ સિટી પેલેસના બાંધકામની શરૂઆત 16મી સદીમાં કરવામાં આવી હતી. આ પરિસરની સ્થાપના કરવાનો વિચાર એક સંત મહારાજના ઉદયસિંહે આપ્યો હતો. આ રીતે હાલ આ પરિસરમાં કુલ 400 વર્ષમાં બનાવવામાં આવેલું આ એક ભવ્ય અને વિશાળ પરિસર છે, જે પિછોલા તળાવના પૂર્વ કિનારા પર આવેલું છે. આ પરિસરનો વિકાસ કરવામાં કુલ 22 મહારાજાઓએ યોગદાન આપ્યું હતું. આ પરિસરમાં પ્રવેશ મેળવવા માટે દરેક મુલાકાતીઓએ ટિકિટ લેવી પડે છે. બાદી પોળ નામની આ જગ્યા પરથી ટિકિટ લઈને આપ આ પરિસરમાં પ્રવેશ કરી શકો છો. પરિસરમાં પ્રવેશ કરવાની સાથે જ આપને ભવ્ય ત્રિપોલિયા દરવાજાના દર્શન થશે. આ ત્રિપોલિયા દરવાજામાં કુલ 7 મકાનો આવેલી છે. આ મકાનોના ભૂતકાળમાં થયેલા 7 સ્મરણકોનું પ્રતીક છે. જ્યારે મહારાજાને સોના અને ચાંદી વડે તોલવામાં આવતા હતા, અને પ્રવેશ માટે દરેક મુલાકાતીએ અહીંયા ડાબી સાઈડથી અંદર આવવાનું છે. અને આ કામોનો આર્ક ભૂતકાળમાં થયેલા 7 સ્મરણકોનું પ્રતીક છે. આ કિલ્લાની અંદર બધા જ પૌરાણિક રાજાઓના હથિયાર, બંદૂકો, તલવારો, બખ્તરો, એ જમાનાના અહીંયા આ હથિયારો ગણાવી શકાય. આવડી મોટી મોટી બંદૂકો જે ક્યારેય આપણે ના જોઈ હોય, ઐતિહાસિક હથિયારો જે આપણે પૌરાણિક જમાનામાં આપણે વાપરતા હતા, રાજા મહારાજાઓના જમાનામાં, એ બધા અહીંયા હાલ આ પેલેસના મ્યુઝિયમમાં અંદર કાચની પેટીઓમાં રાખવામાં આવેલા છે. આ તમે જોઈ રહ્યા છો મોટી મોટી તલવારો, મોટી મોટી ઢાલ જે યુદ્ધમાં વપરાતી હતી એ જમાનાની, આ બધી અહીંયા આજે મ્યુઝિયમ ખાતે રાખવામાં આવેલી છે. અલગ અલગ અહીંયા રૂમો બનાવવામાં આવેલી છે. કોઈ જગ્યાએ મંદિર છે જ્યાં ગણેશજીની મૂર્તિ છે, એકદમ જોરદાર આ ગણેશજીની મૂર્તિ છે. અલગ અલગ ભગવંતો, મહાદેવજી, આ અહીંયાના મૂળ દેવ કહેવાય છે, કે જેના દર્શન કરીને રાજા પછી આગળના બધા કાર્યો કરતા હતા. આ સિટી પેલેસ ઐતિહાસિક પેલેસ છે. આ આઈના ભવન છે, પેલેસની અંદર બનાવેલું આઈના ભવન છે. આઈના ભવનની બાજુમાંથી નીચેનો નજારો છે. અહીંયાથી નીચેનું ગાર્ડન અને આખું ઉદયપુર સિટી તમને ઉપરથી દેખાશે. દૂર દૂર સુધી તમે ઉદયપુર સિટી અહીંથી નિહાળી શકશો. જોરદાર આ સિટી પેલેસ ઉદયપુરમાં હાલ સ્થિત છે. અહીંયા વિઝિટર્સ ફોરેનથી, ઇન્ડિયામાંથી ઢગલા બંધ અહીંયા રોજે આવતા હોય છે. ટાઈમિંગ તમારે ખાસ જાણવાનો છે. સવારે 9:30થી સાંજે 4:30 દરમિયાન તમારે આ સિટી પેલેસની વિઝિટ લેવાની હોય છે. વિઝિટ દરમિયાન તમે ગાઈડ પર રાખી શકો છો. અહીંયા ગાઈડ અવેલેબલ હોય છે, જે તમને આ સિટી પેલેસ વિશેની બધી જ માહિતી ડિટેલમાં તમને આપશે અને તમારી સાથે છેક સુધી રહેશે અને તમને એક એક સ્થળની સિટી પેલેસની અંદરની સંપૂર્ણ માહિતી આપશે.
આ પેલેસમાં અલગ અલગ રૂમ, અલગ અલગ કલર, અલગ અલગ ડિઝાઇન અને ઉપરની બધી બારીઓમાંથી તમે આખું ઉદયપુર સિટી અહીંયાથી નિહાળી શકશો. મોટી સંખ્યામાં અહીંયા વિઝિટર્સ અવારનવાર અહીંયા આવતા હોય છે. ઘણા લોકો રિપીટ પણ આ સિટી પેલેસ જોવા આવતા હોય છે. એટલું આ ફેમસ ઉદયપુરની અંદર આવેલું સિટી પેલેસ છે, જેની અંદર આ એક ચેર છે જે વ્હીલ ચેર તરીકે એ જમાનામાં યુઝ કરવામાં આવતી હતી. કેટલું એ લોકોનું વિઝન હશે કે એ જમાનામાં પણ બીમાર વ્યક્તિ, શારીરિક રીતે તકલીફવાળા વ્યક્તિ માટે વાપરવામાં આવતી હતી. આ સોનાનો આખો સૂર્ય છે જે 1.5 કિલો ગોલ્ડથી બનાવવામાં આવેલો છે. એકદમ ઐતિહાસિક ગણાવી શકાય એવું અહીંયા આ ગોલ્ડન સૂરજ રાખવામાં આવેલો છે. આ કોતરણી, અંદરની બધી દિવાલો, ઝુમ્મર, લાઇટિંગ, આ બધા વસ્ત્રો છે, અલગ અલગ કપડાં, દાગીના. આ ઘોડાનો રથ બનાવવામાં આવેલો છે. આ પહેલાંના જમાનામાં રમાતી બધી ગેમ્સ, પત્તા, કાર્ડ, લૂપ. આ બાજુમાં આવેલું મ્યુઝિયમ છે, જેમાં અલગ અલગ મૂર્તિઓના સ્ટેચ્યુઝ તમને અહીંયા જોવામાં આવશે. એકદમ ઐતિહાસિક અને બહુ જ જૂના ગણાવી શકાય એવા સ્ટેચ્યુઝ બધા અહીંયા મૂકવામાં આવેલા છે. લાંબી ગેલેરી આખી બનાવવામાં આવેલી છે, જેમાં અલગ અલગ સ્ટેચ્યુઝ છે. બંને બાજુ આવેલી આ સ્ટેચ્યુની ગેલેરી છે. આ પેલેસનો આખો પરિસર છે. એકદમ વિશાળ પરિસરમાં આવેલું આ પેલેસ. અલગ અલગ ભગવંતો, લક્ષ્મી માતા, શંકર ભગવાન, ગણપતિ ભગવાન વગેરે અહીંયા બિરાજે છે. આ પેલેસનું ડેકોરેશન છે. અહીંયાથી એક્ઝિટ છે. એક્ઝિટમાં પણ ઘણી બધી ડિઝાઇન છે. આ ચાંદીનો આખો મંડપ છે, જે રાજાએ ચાંદીનો આખો મંડપ બનાવેલો હતો. આ ઘોડાની બગી છે, એકદમ યુનિક, જોરદાર લાગતી ઘોડાની બગી અહીંયા આવેલી છે. ચાંદીની પાલખી, આખી પાલખી આ ચાંદીની છે. ચાંદીનું છત્તર, આ એકદમ વિરાટ ઘોડો અહીંયા મૂકવામાં આવેલો છે. એકદમ યુનિક લાગતો આ ઘોડો અહીંયા લાસ્ટમાં મૂકવામાં આવેલો છે. એની સાથે પણ ચાંદીની બગી છે. આ બધા પહેલાંના જમાનાના બધા વાસણો છે. આ બધી ગેમ્સ આપણે જે વાત થઈ હતી પ્રમાણે એ ટાઈમના રાજાઓ આ ગેમ્સ રમતા હતા. બધી ગણેશજીની મૂર્તિ ચાંદીવાળી. આ બધાના રાજાના અહીંયાની પેઢીઓના આ બધા ફોટા છે. આ કપ છે ચાંદીનો આખો. આ ગેટ ઉપર આવેલું ઝુમ્મર. આ એક્ઝિટ અને એક્ઝિટની બહાર આખા પેલેસનો વ્યૂ આપણે લઈ રહ્યા છીએ. વિઝિટર્સથી ભરપૂર આ પેલેસ. ફોરેનના લોકો પણ અહીંયા એટલા બધા આવતા હોય છે. અવારનવાર આ સિટી પેલેસની મુલાકાત લેતા હોય છે. હવે આપણે જઈશું સિટી પેલેસની બાજુમાં આવેલું જે લેક છે એ લેકમાં બોટિંગ માટે આપણે જઈ રહ્યા છીએ. આ લેક એકદમ વિશાળ લેક છે અને એની અંદર આવેલી યુનિક હોટલ તાજ હોટલ છે. આપણે બોટિંગ ચાલુ કરી દીધું છે.
હવે આપણે બોટિંગમાં અલગ અલગ પ્લેસ આ લોકો આપણને બતાવશે. અહીંયાથી તમને આખો હિલી એરિયા દેખાશે. આજુબાજુમાં બધી જ આવેલી વસ્તુઓ, ઇવન તો સિટી પેલેસ પણ તમને આ લેકની અંદર બોટિંગ કરતાં દેખાશે. આ લેક બહુ જ ઊંડો છે, એટલે તમને અહીંયા બોટમાં બેસતા પહેલાં તમને આમનું લાઈફ જેકેટ પહેરવામાં આવશે અને પછી તમને બોટમાં એન્ટ્રી આપશે. અહીંયા બોટિંગની કિંમત 100 રૂપિયા છે. વિઝિટર્સ 100 રૂપિયા આપી અને બોટિંગ કરે છે. બોટિંગમાં તમને આખો મોટો રૂટ અહીંયા આ લેકની અંદર ફેરવવામાં આવે છે, જેમાં આખો લેક કવર કરવામાં આવે છે. વચ્ચેથી તમને તાજ હોટલ બતાવવામાં આવશે. એકદમ યુનિક લાગતી તાજ હોટલ આ લેકમાં આવેલી છે. એ લેકમાં જ્યારે તાજ હોટલ આવશે ત્યારે આપણે એની મુલાકાત લેશું. આ સિટી પેલેસ અને એક્ઝેક્ટ એની સામે આ જોઈ રહ્યા છો એ એકદમ વ્હાઇટ સફેદ બગલા જેવી તાજ હોટલ છે. અહીંથી આખો નજારો એકદમ યુનિક, જોરદાર લાગે છે. ચમકતું પાણી, અર્લી મોર્નિંગનો સમય બોટિંગ માટે એકદમ બેસ્ટ છે. આ તાજ હોટલનો આખો ફરતો વ્યૂ છે. જોરદાર લાગતી આ તાજ હોટલ છે. એકદમ યુનિક જગ્યામાં લેકની વચ્ચે બનાવવામાં આવેલી આ તાજ હોટલ ઉદયપુર સિટી અને સિટી પેલેસની વચ્ચે આવેલા લેકમાં એકદમ રમણીય નજારો ઉત્પન્ન કરે છે. જોરદાર લાગતી આ તાજ હોટલ. અહીંયા આ લેકની અંદર એક આ સેમ્પલ બોટ મૂકવામાં આવેલી છે કે જેનો નજારો બહુ જોરદાર હોય છે. એને ફરતી બધી જ બોટ નીકળે છે અને આ બોટ એકદમ યુનિક લાગે છે. ડિઝાઇન કરી, કલર કરીને આ લેકની અંદર અને મૂકવામાં આવેલી છે. બહુ જ જોરદાર લાગતી આ બોટ છે. એકદમ યુનિક ગણાવી શકાય. તાજ હોટલની એકદમ બાજુમાં જ મૂકવામાં આવેલી છે. વિઝિટર્સ એના ફોટા પાડતા હોય છે, વિડીયો લેતા હોય છે. આજુબાજુ બધે હિલી એરિયા છે, એટલે આ લેકનો નજારો બહુ જ જોરદાર થઈ જાય છે. અહીંયા બોટની રાઈડ બહુ જ લાંબી હોય છે, એટલે તમને બોટની રાઈડ કરવામાં રિયલી ફેમિલી સાથે, મિત્રો સાથે બહુ જ મજા આવશે. અને અર્લી મોર્નિંગનો સમય તમે લેશો તો તમને વધારે મજા આવશે આ લેકમાં. ઉદયપુર સિટી એટલે લેક સિટી કહેવામાં આવે છે. અહીંયા અલગ અલગ પ્રકારના 6 થી 7 લેક આવેલા છે અને બધાનું પાણી ઇન્ટરકનેક્ટ છે. એટલે એક તળાવમાંથી બીજા તળાવમાં પાણી જતું હોય છે અને અત્યારે હાલ બધા તળાવમાં પાણી છે. એટલે ઉદયપુર આખું સિટી તમને ફરવામાં એટલી જ મજા આવશે. આ બધી દેખાતી હોટલો અહીંયા તમને દેખાશે. હવે આપણે એક બાજુમાં આવેલી આ હોટલ છે એના તરફ આપણે જઈ રહ્યા છીએ. આ બી એકદમ યુનિક પ્લેસ છે જે લેકમાં જ આવેલું છે. આ પણ બહુ જ વિશાળ બનાવવામાં આવેલી હોટલ છે. આનું ડેકોરેશન, આની ડિઝાઇન જોરદાર છે અને અહીંયા પણ મોટી સંખ્યામાં વિઝિટર્સ વિઝિટ કરતા હોય છે. જોરદાર લાગતી આ હોટલ, આના ગ્લાસ, આની ડેકોરેશન, આના પડદા, આની ડિઝાઇન જોરદાર છે. મોટી સંખ્યામાં અંદર વિઝિટર્સ છે. આ લેક